આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. દીકરા, તારા પિતાજીએ જે રાજાના ખોટા ગુણગાન ગાઈને ધન લેવાનો અસ્વીકાર કર્યો હતો, એ જ રાજાના ખોટા ગુણગાન ગાઈને તારા કાકા ચક્રધર ધન કમાયા છે. તો પછી હું એ ધન દ્વારા લાવેલું ભોજન કઈ રીતે સ્વીકાર કરી શકું? એ રીતે તો હું મારા સ્વામીની દ્રષ્ટિમાં ઉતરી જઈશ. પત્ની હોવાના સંબંધે જે પતિનો ધર્મ હોય છે એ જ મારો ધર્મ છે. જો એ ભૂખ્યા છે તો આપણે પણ ભૂખ્યા રહીશું. જો આપણને ખાવાનું મળશે તો એમને પણ ભોજન અવશ્ય મળશે. આ મારો વિશ્વાસ છે. સાંભળો સાંભળો સાંભળો, ઠાકુર ચાવલા શાહને ત્યાં પૌત્રનો જન્મ થયો છે. આ આનંદના અવસરે એક મહાયજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવ્યું છે, જે 10 દિવસ સુધી ચાલતો રહેશે. તથા આ દિવસોમાં ઠાકુર ચાવલા શાહે 10 કોસ સુધી બધા જ ગામના બ્રાહ્મણ પરિવારને 3 સમયનું ભોજન અને મિષ્ટાન આપવાની ઘોષણા કરી છે. આ ગામના દરેક બ્રાહ્મણ પરિવારને પ્રાર્થના છે કે આવીને પોતાના અને પોતાના બાળકો માટે પ્રસાદ લઈ જાય. જે કોઈ કારણવશ ન આવી શકે, અમે એમના ઘરે ભોજન પહોંચાડીશું. હે ઈશ્વર, તું કેટલો દયાળુ છે. તે આખરે ભૂખ્યા ભક્તોના ભોજનનો પ્રબંધ કરી જ દીધો.
આવો બાળકો, આવો. જુઓ બેટા, ભોજન વહેંચાય છે. આવો ને. આવો બેટા, આવો, આવો, આવો. બ્રાહ્મણ પુત્ર છો, આટલી ઓછી ખીરથી શું થશે? કોઈ મોટું વાસણ લાવ્યા હોત. ઘરમાં કોઈ મોટું નથી કે? મારી માં છે. અને તમારા પિતાજી? વૃંદાપુરીના સર્વ બ્રાહ્મણો આજે ગામમાં હાજર છે. કેવળ આમના પિતાને છોડીને. કર્મોના માર્યા સુદામા રોજ ઘેર ઘેર ફરી ભિક્ષા માંગતા, અને આજે જ્યારે ભોજન એમના દ્વારે આવ્યું છે તો એ જ નથી. કેમ? એ ક્યાં ગયા છે? દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને મળવા દ્વારિકા નગરી ગયા છે. તો પછી અમે જ ભોજન લઈ આવીએ છીએ અંદર. હા, હા, 2 કરંડિયા તૈયાર કરો ભાઈ. પ્રણામ દેવી. આ લો ભોજન. ત્રણેય સમયનું ભોજન દઈ જઈશું અમે. 10 દિવસો સુધી ઘરમાં ચૂલો પેટાવવાની કોઈ આવશ્યકતા નથી. લઈ લો ને. સંકોચ ન કરો ભાભીશ્રી. ઈશ્વરની દયા સમજીને લઈ લો ભોજન. આપે જ કહ્યું તું ને કે જ્યારે ત્રિલોકીનાથ કૃપા કરે તો કોણ મૂરખ ના પાડે. હા, ત્રિલોકીનાથની જ કૃપા છે ભાભીશ્રી. લઈ લો, લઈ લો. હાલો દેવીજી. સત્ય છે, શ્રી કૃષ્ણ ભક્ત વત્સલ છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, 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 શ્રી કૃષ્ણ. Shri Krishna, Shri Krishna, Shri Krishna, Shri Krishna. પ્રણામ. Shri પ્રણામ. વેશભૂષાથી તો બ્રાહ્મણ લાગો છો. હા, હા, બ્રાહ્મણ જ છું. બ્રાહ્મણ છો તો અહીં ખંડેરમાં એકલા બેસીને શું કરી રહ્યા છો? જાઓ ત્યાં નજીકના ગામમાં જ્યાં સર્વ બ્રાહ્મણોને ખીરપૂરી વહેંચાઈ રહ્યા છે. જાઓ, જઈને આનંદ કરો. ખીરપુરી કોણ વેચે છે? શ્રેષ્ઠી શામળ શાહ તરફથી વહેંચાઈ રહ્યું છે. શામળ શાહ? હા, શામળ શાહના ઘરે પૌત્ર જન્મ્યો છે આહ, અને એ જ ખુશીમાં શામળ શાહે
10 દિવસના મહાયજ્ઞની ઘોષણા કરી છે અને સાથે એ પણ ઘોષણા કરી છે કે જ્યાં સુધી યજ્ઞ ચાલતો રહેશે, અર્થાત પૂર્ણ 10 દિવસ સુધી 10 કોસ સુધીના ગામમાં સર્વ બ્રાહ્મણ પરિવારોને પ્રતિદિન 3 સમય માટેનું ખીર પૂરીનું ભોજન મળતું રહેશે. વાહ, શું મહાદાની છે શામળ શાહ. આજે 2 દિવસથી 10 કોસ સુધી કોઈ બ્રાહ્મણના ઘરે ચૂલો નહીં પેટ્યો હોય. રથમાં ભરી ભરીને પકવાન અને ખીર પૂરી દરેક બ્રાહ્મણ પરિવારોને ત્યાં પહોંચાડવામાં આવે છે. 10 કોસ સુધી દરેક ગામમાં? હા, દરેક ગામમાં બ્રાહ્મણવાડી, સમતાનગર, નૈનાપુરી, જનકપુરી. અને વૃંદાવરીમાં પણ ખીર પૂરી વેચાય છે? હા, વૃંદાપુરીમાં પણ. અરે ભાઈ, ગઈકાલે હું સ્વયં ઉપસ્થિત હતો વૃંદાપુરીમાં. આહ, મારી સામે દરેક બ્રાહ્મણ પરિવારને બોલાવીને ખીર પૂરી દીધા હતા. આહ, ત્યાંના દરેક બ્રાહ્મણ જોડી ભરી ભરીને લઈ ગયા. કેવળ એક બ્રાહ્મણ ત્યાં ઉપસ્થિત નહોતો ગામમાં. કોણ નહોતું? લોકો કહી રહ્યા હતા કે સુદામા નામનો બ્રાહ્મણ નહોતો ગામમાં. સુદામા? હા, સુદામા. શું આપ જાણો છો એમને? હું જ તો છું, એ અભાગ્યો બ્રાહ્મણ. સર્વને ખેદ હતો કે કેમ એ સમયે નહોતા ગામમાં સુદામા. અરે, મારી ચિંતા છોડો. એ જણાવો, મારા બાળકો અને પત્નીને ભોજન મળ્યું કે નહીં? શું વાત કરો છો વિપ્રવર? આપના પરિવારનો આત્મા તૃપ્ત થઈ ગયો હશે ખીર પૂરી ખાઈને. હા? આહ, મારી સામે શામળ શાહના સેવકોએ આપની પત્ની અને બાળકોને ખીરના પડિયા ભરી ભરીને આપ્યા હતા. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. આપને 4 બાળકો છે ને? હા 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 સર્વનો આત્મા તૃપ્ત થઈ ગયો હા હા. અને 10 દિવસ સુધી આમ જ ચાલવાનું છે. હે કૃષ્ણ કનૈયા, હે મારા પાલનહાર, તારી લીલા બહુ ન્યારી છે. અરે ભાઈ, તમે આ જણાવીને મારી સર્વ ચિંતા દૂર કરી દીધી. હું તો આ જ વિચારથી સ્વયં ભોજન નહોતો કરતો કે મારા બાળકો ભૂખ્યા છે, હું શી રીતે ખાઉં. હવે એ ચિંતા છોડો વિપ્રવર, તેઓ પરમાનંદમાં છે. હા? હવે પોતાની ભૂખ પણ મટાડો. ચાલો, નજીકના ગામમાં આપને લઈ જાઉં છું હું, અને ખીર પૂરી અપાવું છું. હા હા, ચાલો ચાલો ભાઈ, ચાલો. હા, હા. અરે રે 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 રે, હા? આ શું? હા? બહુ સ્વાર્થી છો ને. હા? અમે આપને કારણે અમારી પત્નીના હાથનું બનાવેલું ભોજન પણ નહીં ખાધું, અને આપ કોઈ શામળ શાહની ખીર પૂરી ખાવા ચાલી નીકળ્યા? અમને પૂછ્યું પણ નહીં? વાહ, શપથ ભગવાન શ્રી કૃષ્ણના, મારા જીવનમાં આવો સ્વાર્થી બ્રાહ્મણ મેં પહેલી વાર જોયો છે. ક્ષમા કરજો ભાઈ, મોટી ભૂલ થઈ ગઈ, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ભાઈ, મારા નામનું ભોજન તો અહીં જ મૂક્યું છે. હા, આપનો ઘણો ઘણો આભાર. આપ નીકળો, હું અહીં જ જમી લઈશ. સારું, તો હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મને માફ કરી દેજો, મારાથી ભૂલ થઈ ગઈ. અરે ભાઈ, ક્ષમા કરજો, ભૂલ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ક્ષમા કરજો ભાઈ, ભૂલ થઈ ગઈ. આપ શું સમજાતા? હું આપના વિના એકલો જ ભોજન કરી લે? નહીં નહીં, હું ક્યારથી આપની પ્રતીક્ષા કરું છું. ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો. ચાલો સાથે ભોજન હા, કરીએ. હા. ચાલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
જય શ્રી આવો, આવો. કૃષ્ણ આહ, બિરાજો. જય શ્રી કૃષ્ણ બ્રાહ્મણ દેવતાજી, આહ, મેં આપને પહેલા જ કહ્યું હતું ને, આ ભોજનના દાણે દાણા પર આપનું જ નામ લખ્યું છે, પરંતુ આપ માનતા જ નહોતા. મન નહોતું માનતું ને. હવે તો માની ગયું ને. હવે તો સર્વ ચિંતાઓ દૂર થઈ ગઈ. હવે મન મારવાની કોઈ આવશ્યકતા નથી. મન ભરીને ખાઓ. જય શ્રી કૃષ્ણ આહ, વાહ આહ, 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 જળ લો. હા. जिन्हें भोग अर्पण करे नित सारा संसार उनके हाथों पारा भाग्यवान सत्कार पुण्यवान सत्कार હમ 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 નહીં નહીં બ્રાહ્મણ દેવતા, આ લક્ષ્મી દેવીએ હાથે બનાવેલા મોતીચૂરના લાડુ. નહીં આ તો ખાવા જ અ, પડશે. બસ બહુ ખાઈ લીધું. હવે વધુ નહીં ખાઈ શકાય. જાણે આત્મા તૃપ્ત થઈ ગયો. ઘણા દિવસો પછી ખાવાનો આટલો આનંદ આવ્યો. ચાલો, આપ હાથ મોઢું ધોઈ લો. હું પાથરણું પાથરું. હા 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 હા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હમ. હા હું ફેંકી દઈશ. હા ચાલો. હા. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. વાહ પ્રભુ વાહ, ધન્ય છો આપ અને ધન્ય છે આપની લીલા. કેવા કેવા રૂપ ધારણ કરવા પડ્યા છે આપને. કદી શ્યામળ શાહ તો કદી મુરલી મનોહર. એક મિત્રને ખાતર આપે કેવા કેવા સ્વાંગ સજવા પડે છે. હા પ્રિય, એ બધું જ કરવું પડે છે જે એક સાધારણ સ્થિતિમાં કદાચ કદી ન કરત હું. શું થાય, મિત્રતા વસ્તુ જ એવી હોય છે કે એને નિભાવવા જે પણ કરો ઓછું છે. ને પાછા અમારા મિત્ર તો ઘણા સ્વાભિમાની અને સિદ્ધાંતોના પાક્કા છે. એની પત્ની ને બાળકો ભૂખ્યા હતા એટલે પોતાના મુખમાં અન્નનો એક દાણો પણ મૂકવા તૈયાર નહોતો. એક મિત્રએ બીજા મિત્રના સ્વાભિમાનની લાજ તો રાખવી જ પડે ને. સુદામા જો સ્વાભિમાની છે તો આપ પણ કંઈ ઓછા હટીલા નથી.
જ્યાં સુધી સુદામાની પત્ની અને બાળકો ને સ્વયં સુદામાને ખાવાનું ન ખવડાવ્યું આપ પણ શાંતિથી નથી બેઠા. દેવી, ભોજન સામે હોવા છતાંય સુદામા ભૂખ્યો હતો, ખાવાનું છોડીને ઉઠી ગયો હતો. એવામાં મને કંઈક તો ખવડાવ્યા વગર ચેન શી રીતે મળી શકત? ભગવાન, હવે તો સુદામાએ ખાવાનું ખાઈ લીધું છે. હવે તો આપને આનંદ મળી ગયો હશે ને? શી રીતે કહું કે કેટલો આનંદ મળ્યો છે. સુદામાના એક એક કોળિયા સાથે મારો આત્મા પણ તૃપ્ત થતો હતો. સુદામા જ્યારે ભોજન કરતા હતા તો મુરલી મનોહરની બેચેની પણ જોવા યોગ્ય હતી. આપના વશમાં જ નહોતું રહ્યું. નહીંતર તો આપ એક એક કોળિયો બનાવીને સ્વયં પોતાના હાથેથી સુદામાને ખાવાનું ખવડાવતે. હા દેવી, આવી જ દશા હતી અમારી. વાસ્તવમાં દરેક અવતારમાં અમને કેવળ ભક્તો જ મળતા રહ્યા. અમારો આ અવતાર જ એવો પહેલો અવતાર છે જેમાં અમને ભક્તો ઉપરાંત બે મિત્ર પણ મળ્યા છે. એક અર્જુન, બીજા સુદામા. એટલે જ અમે આ બંનેની સાથે એવી મિત્રતા નિભાવવા માંગીએ છીએ જેને યુગો યુગો સુધી જ્યારે પણ કોઈ પ્રાણીને સાચી મિત્રતાના આદર્શ જોવા હોય તો એ અમારા વ્યવહારને જુએ. બસ એટલે સર્વ કંઈ કરું છું. અને એક ભૂખ્યા મિત્રને પોતાના હાથે ખવડાવવાનો જે આનંદ છે, જેવાથી એનું વર્ણન ન થઈ શકે. એ સમયે આપના મુખમંડળ પર મમતાના ભાવ ઝળકતા હતા. એવું લાગતું હતું જાણે કોઈ માં ભૂખથી ટળવળતા બાળકને દૂધ પીવડાવતી હોય. તમારી વાત બિલકુલ સાચી છે. મિત્રતા મમતાનું જ એક રૂપ હોય છે. મમતાની જેમ મિત્રતાએ પણ નિસ્વાર્થ હોવું જોઈએ. જેમ માં જે કેવળ આપવાનું જ જાણે છે, લેવું નહીં. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. દીનબંધુ, આવો, અહીં બિરાજો. નહીં, ત્યાં તો તમે જ બિરાજો. મને તો ધરતી પર સૂવાની આદત છે. ધરતી પર સૂવાનો આનંદ જ કંઈક જુદો છે. માના ખોળાનું સુખ મળે છે. સત્ય છે, ધરતી જનની છે, સર્વની માં છે. અન્ન અને ધન આ જ ધરતીની ભેટ છે. માની મમતાની છાતી સર્વ કઈ ન્યોછાવર કરી રહે છે. ધરતી માની દયા અપરંપાર છે. આપણી પાસેથી કંઈ લીધા વિના આપ્યા જ કરે છે. એની માટીમાં એક બીજ વાવો ને 1000 કાપો. મનુષ્ય એક વૃક્ષ ઉગાડે છે અને એની કેટલી પેઢી એનો લાભ ઉઠાવે છે. ધરતી માતાનો બસ એક જ ધર્મ છે, દેવું. 1000 ગણું દેવું, લાખ ગણું દેવું. બસ આપું જ આપું, આપું જ આપું. દીનબંધુ, જો ધરતી માતાનો ધર્મ દેવું છે તો મનુષ્યનો ધર્મ શું છે? લેવું, બીજું શું? તો પછી આપ ધરતી માતાના ધર્મને નકારો છો કેમ? કેમ એમની મમતાને ઠેસ પહોંચાડો છો? હું સમજ્યો નહીં. હમણાં થોડી વાર પહેલા આપ ભોજન ખાવાનો અસ્વીકાર કરતા હતા. હા, માન્યવર, જ્યારે ધરતી અનાજના એક દાણાના બદલામાં 1000 દાણા આપે છે, ખેતરોમાં અનાજના ભંડાર ઊભા થાય છે, અને જો સામે અનાજ મૂક્યું હોય તો ભૂખ્યા રહેવું ધરતીના દયાદાનનું અપમાન નથી શું? હા. ધરતી જ્યારે સૂતર કપાસ દે છે તો પછી કોઈ લોકો
વસ્ત્ર ત્યાગ કરી ધરતી માને નારાજ નથી કરતા શું? જરા વિચારો અને જણાવો, શું આ સર્વ ઉચિત છે? તમે મને સંસારિક વાતોમાં ગૂંચવવાનો પ્રયાસ કરી રહ્યા છો. ના માન્યવર, ના, એવી વાત નથી. હું તો કેવળ એ પ્રાર્થના કરું છું કે આપ એ ચાદર પર પધારો જે સૂતરની બનેલી છે, અર્થાત ધરતીમાની દેન છે. હું મારા શરીરને આવા વિશ્રામની લાલસાનો બંદી નથી બનાવવા માંગતો. તમે મારી ચિંતા છોડો, હું અહીં જ સારો છું. દુઃખમાં સુખ ભોગવવાની આદત છે મને. આપ 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 મારા શત્રુ છો શું? અરે આ શું કહો છો? હું તમારો શત્રુ કઈ રીતે હોઈ શકું? શત્રુ નથી તો મને પાપનો અધિકારી કેમ બનાવો છો? આમાં પાપ પુણ્યની કઈ વાત છે? એ જ કે એક બ્રાહ્મણની સેવાનો અવસર મળ્યો છે, એ પણ ઝૂંટવી રહ્યા છો. શું બ્રાહ્મણની સેવા પુણ્ય નથી હોતું? મને ભોજન કરાવીને એક પુણ્ય તો કમાવી લીધું તમે. એક પુણ્ય? અરે હું તો 1000 પુણ્ય કમાવા માંગુ છું. હા? ચાલો ઉઠો અને ચાદર પર જઈને સૂઈ જાઓ. અરે આ શું કરો છો? માન્યવર, જ્યારે કોઈ મનુષ્ય સમજાવવાથી ન સમજે, તર્કને પણ ન માને, તો શાસ્ત્ર કહે છે કે બળનો ઉપયોગ કરવો પણ ઉચિત છે. ચાલો ઉઠો. અરે અરે પણ નહીં, જો આવો, હું કહું છું ઉઠો. આ બળજબરી. અરે ચાલો, ચાદર પર સૂઈ જાઓ. અરે ચાલો. પણ આ શું ક્યાં લઈ જાઓ? ચાલો. એ અરે શું કરો છો? ચાલો, સૂઈ જાઓ. હા, બહુ હટીલા છો તમે. આડા પડો ને સૂઈ જાઓ ને. શું છું મુરલી મનોહર? સૂઈ જાઓ, આંખો બંધ કરી લો. ભલે, સૂઈ જાઉં છું. શ્રી કૃષ્ણ. સૂઈ જાઓ ને. હા, ભલે મનોહર, આંખો બંધ કરું છું. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હે રામ दुल्हन बिना रहा जाए ना. रह रह याद सतावे हो रामा. एक पल चैन न आवे हो रामा. लक्ष्मी जैसी हमरी होए, लक्ष्मी जैसी हमरी गोरी रे दुल्हनिया, दुल्हनिया बिन रहा जाए ना, दुल्हनिया बिन रहा जाए ना, रहा जाए ना, रहा जाए ना. देह का दुखड़ा सहज में याद आते ही ओए रामा, याद आते ही आँखों में आए पनिया, दुल्हनिया बिन रहा जाए ना, ना दुल्हनिया बिन रहा जाए ना.
ભાઈ મુરલી મનોહર. અરે વિપ્રવર, આપ હા, આટલી રાત થઈ, આપ હજી સુધી જાગો છો? લક્ષ્મી દેવીની યાદ આવે છે. હા, લક્ષ્મી દેવીની બહુ જ યાદ આવે છે. અરે ક્યારેક ઈશ્વરને તો યાદ કરી લેતા જાઓ. કેમ કે સાચો પ્રેમ તો પરમાત્માનો પ્રેમ હોય છે. જો કે પરમાત્મા જ પ્રેમ છે. હે બ્રાહ્મણ દેવતા, જો પરમાત્મા પ્રેમ છે તો એ સાચું હશે કે પ્રેમ જ પરમાત્મા છે? તમે પ્રેમની પરિભાષા પોતાના સ્વાર્થ અનુસાર બદલવાનો પ્રયત્ન કરો છો. રૂપનો લોભ વળી પ્રેમ શી રીતે હોઈ શકે? માન્યવર, પ્રેમ સ્પર્શ છે, અનુભવ કરવાની વસ્તુ છે. જો રૂપ ન હોય તો મનુષ્ય સ્પર્શ શી રીતે કરશે? અનુભવ શી રીતે કરશે? આપ પણ તો ભગવાનની મૂર્તિ બનાવો છો. રૂપના લોભી. હે સંસારી યુવક, તમે પ્રેમને શું જાણો? અરે, પ્રેમ તો એક એવો વિશાળ સમુદ્ર છે જેમાં ડૂબીને પણ એનું તળિયું નથી મળતું, ન તરીને એનો કિનારો મળે છે. વિપ્ર, આપ પ્રેમને એક સમુદ્ર કહો છો, પણ મને એમ લાગે છે કે પ્રેમ એક આંસુ છે જેમાં આનંદ અને પીડાના બે સમુદ્ર છે. એમાં જે તરવાનું જાણે એ જ સાચો પ્રેમી હોય છે. આવો વિશુદ્ધ પ્રેમ આ લોકમાં તો દુર્લભ છે. પણ હું તો જોઉં છું કે આખા સંસારમાં પ્રેમનું જ અખંડ સામ્રાજ્ય છે. આ આખી સૃષ્ટિનો જ આધાર પ્રેમ છે. વિધાતાએ સર્વપ્રથમ પ્રેમની જ રચના કરી હશે અને પછી સમસ્ત સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. પરમ અનુરાગ જ પ્રેમ છે. મુરલી મનોહર, તમારું મન એક સ્ત્રીના પ્રેમમાં વ્યાકુળ છે. જ્યારે પ્રેમમાં મન અનંત તૃપ્તિ પામી જાય છે. ના 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 ના, અતૃપ્તિમાં જ્યારે મન તૃપ્તિ પામી લે તો એ પ્રેમ છે. જાગી રહેલા અંધકારને સુવડાવી દે છે. સૂઈ રહેલા આત્માને જગાવનાર પણ પ્રેમ છે. તમે આટલા સુંદર શબ્દોમાં જે કંઈ કહો છો એની પાછળ કોઈ સ્ત્રીનું સૌંદર્ય છુપાયેલું છે. એટલા માટે કેવળ રૂપનો લોભ છે. સૌંદર્ય અને આકર્ષણ તો પ્રેમનો આધાર છે. હા. વિધાતાએ સૃષ્ટિની રચનામાં સુંદરતાને જ આધાર બનાવ્યો છે. આકાશમાં ચંદ્રમા, આ તારા, ધરતી પર આ ફળો, આ ફૂલો તથા સુંદર પક્ષીઓ, જેમને જોઈને મનુષ્યના મનમાં ઈશ્વરની પ્રશંસા જ ઉદ્ભવે છે. પ્રેમ પણ આ જ પ્રશંસાનું એક ઉત્તમ રૂપ છે. બીજું શું, સુંદરતાની પ્રશંસા તો સૌંદર્યના વિધાતાની પ્રશંસા નથી? અવશ્ય છે. અર્થાત પોતાની પ્રેમિકાનું સૌંદર્ય કે એના સુંદર ગુણોની સાથે પ્રેમ ઈશ્વરની અદ્ભુત લીલાઓ સાથેનો પ્રેમ થયો. મુરલી મનોહર, હમ? તમારામાં એક ગુણ અવશ્ય છે. શું? તમારા નામની જ જેમ મનને હરી લો છો. મનોહર નામનો ગુણ છે તમારામાં. તમારી વાતો અને તર્કોથી જીત પામવી કદી કદી અસંભવ થઈ જાય છે. મને તો મારો ધર્મ સંકટમાં પડ્યો લાગે છે. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તમારે પ્રેમ રસમાં ડૂબવું હોય તો ડૂબો ભાઈ, મને તો નિદ્રા આવે છે. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ચક્રધર, અમે તમને રાજકવિ એટલા માટે બનાવ્યા હતા કે તમે અમારા ગુણગાન કરતા રહો. પરંતુ આજે જ્યારે અમે તમને અમારી સેવામાં ઉપસ્થિત થવા માટે કહ્યું તો તમે અસ્વીકાર કરી દીધો. તમારું આટલું સાહસ કે રાજાના આદેશની અવહેલના કરી. ક્ષમા કરો મહારાજ, મેં હવે કોઈના ગુણગાન કરીને રોટલો રળવાનું છોડી દીધું છે. પણ અમે તો ગાયન સાંભળવું નથી છોડ્યું. એટલે ચક્રધર, તમારે ગાવું પડશે. અમારી પ્રશંસા સાંભળવા માટે અધીરા છીએ. મહારાજ, મારાથી હવે આ નહીં થાય. ચક્રધર, તમે જરા ભાનમાં આવો. અમારા આદેશની અવહેલના રાજદ્રોહ બરાબર છે. મહારાજ, હું આપને શી રીતે સમજાવું કે હું હવે કોઈ સંસારી પુરુષના ગુણગાન નહીં કરી શકું. શું પકે છે? શું તને અમારાથી એ મોટો કોઈ દાની મળી ગયો છે? હા, અચ્છા, અમારાથી એ મોટો દાની. અમે તો સાંભળીએ, કોણ છે? કોણ છે? મહાદાની, મહાજ્ઞાની, મહાદાની, મહાજ્ઞાની. આપણે સૌ જેના ભક્ત છીએ, રાજા મહારાજા સર્વ જેને આધીન છે. અચ્છા, પરમેશ્વર. હા મહારાજ, હા. હવે મેં કેવળ ઈશ્વરની જ પ્રશંસા કરવાનો, એના જ ગુણગાન ગાવાનો નિર્ણય લીધો છે. ઈશ્વરના ગુણગાન કરશો? હમ. લાગે છે તને પણ સુદામાનો રોગ લાગી ગયો છે. મહારાજ, ઈશ્વર કરે સુદામાનો રોગ સૌને લાગે. મહારોગ બનીને સર્વને પોતાની ચપેટમાં લઈ લે. આ શું બકવાસ કરી રહ્યો છે? રોગ લાગવાનો શ્રાપ આપી રહ્યો છે. એટલા માટે કે સુદામાનો રોગ કોઈ સાધારણ રોગ નથી, ભક્તિ રોગ છે. સુદામાની ભક્તિની શક્તિ મેં જોઈ લીધી છે. ઈશ્વરે શ્યામળ શાહના રૂપમાં આવીને કઈ રીતે એમના ભૂખ્યા પરિવારનું ભરણ પોષણ કર્યું, એ ચમત્કાર મેં મારી આંખોથી જોયો છે. અને મારી આંખો ખુલી ગઈ છે. હવે હું તો સુદામાની જેમ કેવળ ઈશ્વરના જ ગુણગાન ગાઈશ. ચક્રધર, મૂરખ, કેમ પોતાનો શત્રુ બની રહ્યો છે તું? જો તે અમારા ગુણગાન ગાવાનું છોડી દીધું તો ભૂખ્યો મરીશ, ભૂખ્યો મરીશ. ઈશ્વરના ગુણગાન કરીને સુદામા ભૂખ્યો નથી મર્યો, તો હું શી રીતે ભૂખ્યો મરીશ? અન્નદાતાએ એના પરિવારનું પેટ પાળ્યું છે, તો મારું પણ પાળશે. ચક્રધર, જો તે અમારી આજ્ઞાનું પાલન નથી કર્યું તો દંડને પાત્ર માન્યો જઈશ અને રાજકવિની પદવી છૂટવી લેવાશે.
પછી ભૂખ્યો તરસ્યો મરી જઈશ. સર્વનાશ થઈ જશે, સર્વનાશ થઈ જશે. સર્વનાશની વાત કરો છો તો સાંભળો રાજન. सर्वनाश के मूल हैं ये सब भोग विलास. सर्वनाश के मूल हैं ये सब भोग विलास. खारे पानी से बुझे सब अमृत की प्यास. भजले हरि हरि ओ भजले हरि हरि ओ पगले भजले हरि हरि. कोई तेरे पाप का भाग न बाटन हार. कोई तेरे पाप का भाग न बाटन हार. पछताएगा मौत जब आएगी तेरे द्वार. भजले हरि हरि ओ भजले हरि हरि ओ मूरख भजले हरि हरि. कल राजा कोई और था, कल होगा कोई और. कल राजा कोई और था, कल होगा कोई और. किसी एक के शीश पर सदा रहे नाम और. भजले हरि हरि ओ भजले हरि हरि ओ मूरख भजले. ચૂપ રહે દ્રોહી. સિપાહીઓ, જી મહારાજ. ચક્રધર, અમે તારા દ્રોહને માટે તને પણ એ જ સજા આપીએ છીએ જે અમે સુદામાને આપી હતી. જય શ્રી કૃષ્ણ. જો ઈશ્વરની એ જ ઈચ્છા છે તો ભલે એમ જ થાય. સિપાહીઓ, આ દ્રોહીને પણ કિલ્લાના પગથિયા પર લઈ જાઓ અને એવી જ રીતે ધકેલી દો જે રીતે એના મિત્ર સુદામાને ધકેલ્યો હતો. લઈ જાઓ. જેવી આજ્ઞા. જય ચાલો. શ્રી કૃષ્ણ. ચાલ ચાલો. ચાલ ચાલ. ચાલ ચાલ. નાખો એને નીચે. જા યાદી. राम बिना निर्धन दुखी कृष्णा वश धनवान. दाम बिना निर्धन दुखी कृष्णा वश धनवान. कहूँ न सुख संसार में सब जग देखा छान. भजले हरि हरि ओ भजले हरि हरि सुन सुन रे भजले हरि हरि.